પણ વારે વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે, બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ। સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે। ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે, વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત। ગંભીરા બ્રિજની ગંભીર દુર્ઘટના વડોદરામાં હરણી બોટ કાંડ પછીનું એવું કહેવાય કે આ મોટી દુર્ઘટના છે। વહેલી સવારે બ્રિજના 2 કટકા થઈ ગયા એટલે બ્રિજ તૂટી પડ્યો, 4 થી 5 વાહનો એ બ્રિજ તૂટતાની સાથે જ નદીમાં પડ્યા અને પછી 2 લોકોના મૃત્યુની આશંકા છે। રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે અને સાથે જ 3 લોકોના રેસ્ક્યુ પણ થઈ ગયા છે। વડોદરા અને આણંદ બંને જગ્યાએથી જે કલેક્ટર છે અને બીજી બધા તંત્ર જે છે એ ત્યાં પહોંચી રહી છે। ધીરે ધીરે ત્યાં કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, તંત્ર પોતાનું કામ કરશે। પણ સવાલ એ થાય છે કે આની પહેલા જ્યારે બ્રિજ 45 વર્ષ જૂનો છે અને એ બ્રિજને સમારકામની જરૂર છે એવી રજૂઆતો છતાં પણ એ બ્રિજ કેમ બંધ કરવામાં ન આવ્યો? ત્યાં રોજ હજારો લોકો જતા હોય અને છતાં પણ એ બ્રિજ કેમ બંધ કરવામાં ન આવ્યો એ મોટો પ્રશ્ન છે। વિપક્ષની પ્રતિક્રિયા આવી છે। વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ દુર્ઘટના પછી પોતાની પ્રતિક્રિયા આપતા સરકાર સામે ઘણા બધા સવાલો કર્યા છે। સરકાર સામે સવાલોની સાથે સાથે તંત્ર દર વખતે કેમ ઊંઘતું દેખાય છે? એટલે દુર્ઘટનાઓ બની જાય પછી કેમ સવાલો કરે છે તંત્ર, પછી કેમ ગોતવા જાય છે કે કોણ જવાબદાર છે, એની પહેલા કેમ કોઈ કામગીરી સત્તા પક્ષ કે તંત્ર નથી કરતું? એ સવાલો અમિત ચાવડાએ કર્યા છે। અમિત ચાવડાએ તંત્ર પર કરેલા એ સવાલો સાંભળો, દુર્ઘટના પર એમણે શું કહ્યું છે તે સાંભળો। આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે, લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે। વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે। વહેલી સવારે જ કલેક્ટર શ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે। પણ વારે વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે, બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ। સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે। ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે, વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત। મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે। અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે, પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ને આની યોગ્ય તપાસ થાય। પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે।